નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે. નોમાડ હિલિક્સ અને રાધે ટુરિઝમ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ક્લબ 07થી વહેલી સવારે 6 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ હાઇલક્સ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલિક્સ ગ્રુપ અને નારણ ગઢવી રાધે ટુરિઝમ છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઇલક્સ ગાડીઓ એક સાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતના હાઇલક્સ માલિકોને એકઠા કરી તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે. આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સાચા અર્થમાં આનંદ અને એડવેન્ચરનો મિલાપ છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. અજીન છે. બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું. આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ્ડ મને 40 વર્ષ થઈ ગયા. અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ. અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે. હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું, અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે. એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને, તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ. એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી. તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે, રન માટે લઈ જઈએ છે. હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી. અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70 થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં. આ કેટલા દિવસનો પ્રોગ્રામ રહેશે અને બ્રેકડાઉન સર્વિસમાં કેવું રહેશે? હા, હવે આ જે ઇવેન્ટ છે એ કાલથી ચાલુ થશે. કાલે સવારે ફ્લેગ ઓફ થશે સવારે 6 વાગે, અને એ જશે ઝીંઝુવાડાથી આખું જે LRK છે આપણું લિટિલ રન ઓફ કચ્છ, એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું. એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે, આખું LRK ક્રોસ કરવાના છે. અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા. આપણું એક દિવસનું સ્ટે છે. ધોલાવીરા આખું ફરીશું, અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી, જે દોરડોમાં છે. દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને ફોર્થ ડે આપણે પહોંચીશું, થર્ડ ડે સોરી, આપણે પહોંચીશું માંડવી. અને માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અમદાવાદ. આ રીતનું આપણું પ્રોગ્રામ છે. ના, ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ એઝ ઓફ નથી, કેમ કે મેં તમને કીધું ને, ઓફરોડ કમ્યુનિટીમાં મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ આ રીતનું થઈ રહ્યું છે, જ્યાં આપણે ગુજરાતને એક્સપોઝર આપી રહ્યા છે કે ગુજરાતમાં આવી બધી જગ્યાઓ છે જવા માટે. એટલે આ ફર્સ્ટ, ફ્યુચરમાં એટલે હવે આ જોઈને બધા ખાસા બધા લોકોને ઇન્ટરેસ્ટ આવશે આ બધી વસ્તુનું, કેમ કે અમે લોકો જે પર્ટિક્યુલર રૂટ લીધું છે ને એ બહુ ક્લાસિક છે. એટલે જે ઓફરોડિંગ કમ્યુનિટીને ગમે ને એવા બધા રૂટ્સ છે. એટલે હવે આ મેસિવ સ્કેલ ઉપર જશે. એટલે એમાં બધા લિમિટેશન્સ છે ને. આજે 50 જણની કોન્વોય છે, એ આપણે કોન્વોય સ્પ્લિટ્સ કરેલા છે 5-5, 6-6 ગાડીનો, અને બધાને લીડ અને એક સ્વીપ છે, જે પર્ટિક્યુલરલી ટ્રેન્ડ માણસો છે. એટલે એ લોકોને ખબર છે કે કઈ રીતની ગાડી ચલાવવાની ને, અને એ લોકો પાસે બધા કનેક્ટેડ રહેશે વોકી ટોકી થ્રુ. એટલે એ બહુ સ્પેસિફિક વિથિન 100ની લિમિટમાં જ આપણે ગાડી ચાલવાની છે, અને એ પણ સ્પેસિફિકલી અલાઉડ હશે ત્યાં. અને જ્યાં જે શું કહેવાય સ્પીડ લિમિટ હશે એ ફોલો જ કરીશું આપણે. આપણે જે જાણજો કરવાની હોય એ કરેલી છે આમાં. અને આ પર્ટિક્યુલરલી કોઈ ઓફરોડ એટલે ઇવેન્ટ નથી, એટલે ઓફરોડિંગ એ નથી. આપણે ખાલી એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે, જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, જે ગુજરાત ગવર્મેન્ટ બહુ શું કહેવાય જેનું એ કરે છે. આપણે અમારા લેન્સ થ્રુ એ વર્લ્ડને પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ગુજરાતમાં આવું પણ છે. એટલે અમે કઈ ઓફરોડિંગ કરી નહીં રહ્યા કે જેમાં આપણને કોઈ પરમિશન એની જરૂર પડે. આ ઇવેન્ટમાં દરેક ગાડીમાં કેટલા ડ્રાઈવર હશે અને ઇવેન્ટ કરવાનો મેઇન હેતુ શું છે? અચ્છા, આ ઇવેન્ટ કરવાનું મેઇન હેતુ એવું છે કે મેં જે રીતનું પહેલા તમને કીધું ને, કે આ હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટીનું નામ છે ને, અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે, ખાલી હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડીને આપણે એન્ટરટેન કરતા નથી. અને એમાં છે ને ઓલમોસ્ટ એવા બધા લોકોએ આ ગાડી લીધેલી છે ને, જે શું કહેવાય આવા એક્સપ્લોરેશન
માં ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે એ લોકો બધા ભેગા થયા છે અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે. તો આજે તમે માની શકો કે કોઈ કેરલાથી આવ્યું છે, કોઈ કર્ણાટકાથી આવ્યું છે, લોકો 2 તારીખે નીકળ્યા હતા તો આજે અહીંયા આગળ પહોંચ્યા છે. એવા બધા લોકો છે અને સ્પેસિફિકલી આ ખાલી હાઇલેક્સ પૂરતું જ છે અને હાઇલેક્સનું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે, મળવું છે. હવે આજે અમદાવાદમાં લગભગ 50 જણા હાઇલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા આગળ. આ જે ગ્રુપ છે, કોમ્યુનિટી છે, એ ગુજરાત સિવાય ભૂતકાળમાં ક્યાંય કોઈ આ રીતે ટ્રીપ કરી ચૂકી? એટલે મેં તમને જે પહેલા કીધું ને એ રીતનું આ ઓફરોડિંગ જ્યારે આપણે કહીએ ને તો બેઝિકલી બધાને સ્નો ડ્રાઈવ જ કરવું હોય. એના વગર એ લોકો કંઈ માનતા નથી, એટલે સમજતા નથી. પણ આપણે આ ફર્સ્ટ એટેમ્પ્ટ એવું કર્યું છે કે આપણે રણ બતાવીએ લોકોને. એટલે આ ફર્સ્ટ ટાઈમ થયું છે. પણ હા, ઓફરોડ અને સ્નો ડ્રાઈવ એ બધું થતું હોય છે રેગ્યુલરલી. ભાઈ, કચ્છના રણને દેશમાં અને વિદેશમાં ખ્યાતિ પામવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે, તમે કઈ રીતે જુઓ છો? કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈક દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. આ ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધાઓ કેવી રીતની રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો આ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે. હવે આની અંદર જે હાઇલક્સ નોમાદ તરફથી તો સંપૂર્ણપણે એનજીઓ એક્ટિવિટી છે, પણ જે એમના બુકિંગ ચાર્જીસ થયા છે એમણે પૂર્ણપણે સ્વખર્ચ કર્યું છે, જેથી કરીને ત્યાં જે રોજગારી જે આપણે હોમસ્ટે બુક કર્યા છે એ બધાને એમના જે મિનિમમ ચાર્જીસ છે એ આપણે આપીને કર્યા છે. સાથે રણની પરમિટ્સ તો આપણે એડવાન્સમાં જ બધી રણ પરમિટ, જેવી રીતે આખા કચ્છની અંદર કચ્છ રણોત્સવના ટૂર દરમિયાન ખાલી એક મેઇન પરમિટ છે. જેવી રીતે ભાઈએ કીધું કે અમે સ્વખર્ચે એક્સપ્લોરેશન કરી રહ્યા છીએ, એટલે બીજી કોઈ આની અંદર એક્ટિવિટી કે કાર્યવાહી કરવાની જરૂર નથી રહેતી, પણ ખાસ રણની પરમિટ બનાવવાની જરૂર છે. અને એ રણની પરમિટ આખા ગ્રુપે એડવાન્સ બનાવીને આ ટૂરની શરૂઆત કરી છે.